આજે હતો મારો બર્થડે ને આવી જા ખોડિયારમાં દર્શન કરવા. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા મિની વ્લોગમાં. અને આજે છે તમારા ભાઈનો બર્થડે, એટલે કે મારો બર્થડે. એટલે પછી હું આપણે આવી જાય નીચે, કારણ કે આપણે જવાનું છે ખોડિયારમાંના મંદિરે પગે લાગવા. પછી આપણે ધીમે ધીમે થઈ જાય હાલતા હાલતા આપણે આવી જાય ખોડિયારમાંના મંદિરે. ખોડિયારમાંના મંદિરે આવીને જોઈ તો બહુ ગળદી અને લાઈન હતી લાંબી. એટલે પછી હું આપણે લાઈનમાં ઊભી ગયા, ઘણો સમય લાઈનમાં ઊભા. પછી આપણો વારો આવી જાય દર્શન કરવાનો. આપણે કરી લીધા દર્શન, ને હવે તમે દર્શન કરી લો. ને પછી પ્રસાદ લઈને આપણે બહાર આવી જાય. બહાર આવીને પછી રિક્ષાની તલાશમાં લાગી જાય. રિક્ષા ચડી ગઈ એટલે આપણે બેસી જાય રિક્ષામાં. અને પછી રિક્ષામાં બેસીને ઝોલા ખાતા ખાતા આપણે આવી જાય ઘરે આવીને હું વિવેકભાઈ નીકળી જાય ચોપાટી બાજુ, કારણ કે દાન છે મારે ફોટા પાડવા. પછી ધીમે ધીમે હાલતા હાલતા આવી જાય આપણે ચોપાટી, અને ફોટા પાડવાનું કામ કરી લીધું પૂરેપૂરું. 2 કિલો ફોટા પાડીને ફોનની મેમરી કરી નાખી ફૂલ, ને આવી જાય ઘર બાજુ. ઘરે આવીને ચડી જાય ડાયરેક્ટ ધાબાના દાદરા. ધાબે આવીને જોયું ત્યાં વાતાવરણ થઈ ગયું મસ્તીનું. એટલે પછી આપણે વાદળામાં મસ્તીનો સિનેમેટિક વિડીયો ઉતારી લીધો ને આવી જાય ડાયરેક્ટ નીચે. ઘરે આવીને થઈ ગયો 4 ને આવી જાય ડાયરેક્ટ નીચે, કારણ કે અમારે પેલા પ્લાન બની ગયો ગોલા ખાવા જવાનો. પછી હું બધા અડધી રાતે નીકળી જાય ને હાલવા મીઠા ગોલાની દુકાન બાજુ. ને દુકાને આવી જાય ને ફાઇનલી આપણો ઓર્ડર આવી જાય ને આપણે શરૂઆત કરી દીધી ગોલા ખાવાની. તો પછી બસ આજના વ્લોગમાં એટલું જ. બાકી કાલ મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.